જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે એકાદશી, અષાઢ સુદ એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના સાગરમાં શયન કરે છે, એટલે આજની એકાદશી એટલે દેવપોઢી દેવશયની પ્રજ્ઞા એકાદશીના નામે પણ ઓળખાય છે। અને આ બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે અને આજથી ચાતુર્માસ વ્રતના પ્રારંભનો સંકલ્પ લેવામાં આવે છે। મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આજથી શયન વ્રત તથા ચાતુર્માસનો આરંભ કરવો। આજથી એકાદશીએ શુભ યોગ, શુકલ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બને છે। તેથી વ્રત કરનાર વ્યક્તિનો પાપ ધોવાઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવશયની એકાદશીનું વ્રત જીવોના ઉદ્ધાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। કહેવાય છે, જો આ વ્રતને નથી કરતું એને નરકમાં સ્થાન મળે છે। સર્વ વૈષ્ણવને દેવપોઢી એકાદશીના જય શ્રી કૃષ્ણ।